હર હર મહાદેવ. વાલા દીકરા દીકરીઓ પરિવાર આપણે મળી રહ્યા છીએ. આજે હું કઈ પણ કહું કે પહેલા એક શબ્દ ઉપર તમારી નજર ખાસ ચોંટાડી લાગ્યો, એમસીક્યુ. એમસીક્યુ એટલે અત્યારે ફાઇનલ એક્ઝામમાં તો તમને પૂછી જ શકે છે એમસીક્યુ, પરંતુ એમાં તમે સફળ થઈને ડિગ્રી ધારક બની ગયા તો આગળ ઉપર તમે તમારા ભવિષ્યને મજબૂત બનાવવા માટે ગવર્મેન્ટની સરકારી કોઈ પણ કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશો તો એ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ જ વસ્તુ હોય છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. અને એની અંદર તમે જો આગળ રહ્યા તો મેરિટમાં આવશો, અને મેરિટમાં આવશો તો ગવર્મેન્ટ જોબ મળશે. એટલે એમસીક્યુ બહુ જ મહત્વના છે. અને તમારા માટે એ વસ્તુને કીપ ઇટ ઇન યોર માઇન્ડ કે તમે હવે પછી જે કઈ નોલેજ અને સ્કિલ ડેવલપ કરવાની હશે એ એમસીક્યુ માં કરવાની રહેશે. તો તમારી ફાઇનલ એક્ઝામમાં એમસીક્યુ કામ લાગી શકે, ઇમ્પોર્ટન્ટ. અને હું જ્યારે કહું ત્યારે સાથે સાથે મારી વોટ્સઅપ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં હું ભારતભરની કોઈ પણ જગ્યાએની જાહેરાત હોય તો એ મૂકતો રહું છું. અને નવા ટોપિક ઉપરથી કેવા એમસીક્યુ બને એની ગાઈડલાઈન મૂકતો રહું છું. તમારા વોટ્સઅપ ચેનલમાં જોડાઈ રહ્યો. અને અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળ, જો તમે એમ માનતા હો કે મારે એમસીક્યુ ની તૈયારી કરીને સરકારી નોકરી લેવી છે અને સફળતાપૂર્વક કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી છે તો અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારા જૂના તમામ વિડીયો જુઓ અને આગળ ઉપર મારી સાથે જોડાયેલા રહેજો. તો આવો આપણે આજની શરૂઆત કરીએ. હવે MCQs મહત્વના છે. In this year, Alma Ata Conference given definition for the primary health care. मतलब પીએચસી માટે અલ્મા આટાની કઈ સાલમાં કોન્ફરન્સ થઈ હતી તો એની અંદર વાત થયેલી, તો તમારો જવાબ આવશે એ 1978. જો આની ઉપરથી તમને ખબર પડશે કેટલી માઇનોર વસ્તુઓ આમાં શું હોય છે. દીકરા દીકરીઓ તમને એમ થાય આપણે ભણી ગયા એટલે અમને આવડતું જશે, પણ આવી જે વસ્તુ એમસીક્યુ રૂપથી પૂછાઈ શકે છે એને તમે એવોર્ડ કરી હોય, તમે મોટા તપ્પા જે લખો છો એ આખી અલગ વસ્તુ છે. Which of the following is not communicable disease? નીચેના ચાર પૈકીનો કયો communicable disease નથી? તો મેલેરિયા છે, ટીબી છે, એડ્સ છે, બધા communicable disease છે. કેન્સર છે, communicable disease નથી. હવે આનો આ ક્વેશ્ચન તમને બીજી રીતે પૂછે, એમાં ત્રણેય ઓપ્શન જુદા આપ્યા હોય અને કોમ્યુનિકેબલ એટલે તમારે લિસ્ટ ઓફ કોમ્યુનિકેબલ ડિઝીઝ તૈયાર કરવું જોઈએ. જો કેવી રીતના તમારું થિંકિંગ પ્રોસેસ આખી બદલાવી જોઈએ તમને ખ્યાલ આવશે. ધ એજ ઓફ એડોલેશન રેન્જ, એડોલેશનની રેન્જ કઈ છે? 10 થી 15 વર્ષ, 10 થી 19 વર્ષ, 10 થી 16 વર્ષ કે 10 થી 18 વર્ષ? તો તમારો સાચો જવાબ પૂરેપૂરો એક માર્ક તમને ક્યારે મળે? 10 થી 19 વર્ષ કરો તો. Which of the following is called health survey and planning committee? કઈ કમિટીને હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટી કહેવાય છે અથવા એની તરીકે ઓળખાય છે? તો બોર્ડ કમિટી, મોદલિયા કમિટી, ચર્ચા કમિટી અને જૈન કમિટી. તેની અંદર તમને ખ્યાલ હોવો જોઈએ કે મોદલિયા કમિટી છે એ હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટી તરીકે ઓળખાય છે. ત્યારબાદ which of the following is not preventive step of diarrhea disease? પ્રિવેન્ટિવ, પાણી પહેલા પાળ બંધવાનું પ્રિવેન્શન છે. ડાયરિયા થાય નહીં એ માટે છે તો સેનિટેશન, ચોખ્ખાઈ રાખવાની, હેલ્થ એજ્યુકેશન, આરોગ્યલક્ષી જ્ઞાન આપવું, ઇમ્યુનાઇઝેશન. એ ત્રણ તો પ્રિવેન્ટિવ થાય. હવે ઓઆરટી એટલે ઘણાને એમ લાગશે ઓઆરએસ લખવાનું હોય, ઓઆરટી લખ્યું, ઓરલ રિહાઇડ્રેશન થેરાપી. હવે થેરાપી ક્યારે આપવું? ડાયરિયા થયા હોય ત્યારે ને. તો એ તો થઈ ગયા પછીની સારવારના ભાગરૂપે છે, પ્રિવેન્ટિવમાં ન આવે. તમારો જવાબ આવશે બી, પ્રિવેન્ટિવમાં ઓઆરટી. whooping cough is caused by whooping cough કયા શેના કારણે થાય છે? બોર્ડેટેલા પર્ટ્યુસિસ. બરાબર છે, બોર્ડેટેલા પર્ટ્યુસિસ. જો એક એમસીક્યુ લખ્યો ને એની ઉપરથી તમારા વિચારો તરત, હજુ તમારી પરીક્ષાની વાર છે, બધા કોમ્યુનિકેબલ ડિઝીઝ અને કોઝ બાય કયા એનાથી પૂછી શકે ને. આ ત્યાં પૂછ્યું તો આ તો બીજું કોઈ પૂછી શકે. તો તમે એ રીતે તૈયારી કરતા તમારી સફળતા કેમ મળે
એનો હું માર્ગદર્શક છું. Which hormone stimulated contraction of the uterus? યુટ્રસના કોન્ટ્રેક્શન માટે કયું હોર્મોન જવાબદાર છે? એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, હ્યુમન ગોનાડોટ્રોપિક હોર્મોન નહીં, ઓક્સિટોસિન. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિક હોર્મોન નહીં, એસ્ટ્રોજન નહીં, પ્રોજેસ્ટેરોન નહીં, ઓક્સિટોસિન. એ તમારો જવાબ છે જે યુટ્રસના કોન્ટ્રેક્શન માટે જવાબદાર છે. How much weight of the non-pregnant uterus? Non-pregnant uterus નું weight કેટલું? જો એક વસ્તુ સમજી લેજો, આ મેં મારી રીતે ઉમેર્યું છે. ઓપ્શન ના આપ્યું હતું 30 ગ્રામ, 40 ગ્રામ, 60 ગ્રામ ને 100 ગ્રામ. ઓવરઓલ જનરલ છે ને 50 થી 70 ગ્રામ હોય છે. હવે 50 થી 70 ગ્રામ ની વચ્ચે 40-60 ગ્રામ, બીજી ક્યાંય જગ્યાએ 70 ગ્રામ 50 ગ્રામ નથી લખ્યું છે. 30 ગ્રામ, 40 ગ્રામ, 100 ગ્રામ, એટલે 60 ગ્રામ એ તમારો જવાબ સાચો પડે. Under NRHM, which health action plan is prepared at the lowest level? NRHM દ્વારા હેલ્થ એક્શન પ્લાન નીચલામાં નીચલું સ્તર કયું? સ્ટેટ લેવલ એ તો હાઈએસ્ટ સ્તર, ડિસ્ટ્રિક્ટ લેવલ એ મિડ સ્તર, ત્યાર પછી પીએચસી લેવલ અને વિલેજ લેવલ. તો તમારો જવાબ આવશે વિલેજ લેવલ. DOTS is used in the treatment of, બધાને ખબર છે, બહુ સામાન્ય ક્વેશ્ચન છે, ટ્યુબરક્યુલોસિસ. This is a live vaccine. હવે આમાંથી લાઈવ વેક્સિન કઈ છે? શોક, હેપેટાઇટિસ, કોલેરા, બીસીજી. બીસીજી છે લાઈવ વેક્સિન છે. એટલે તમારે લાઈવ વેક્સિન કેટલી, કિલ વેક્સિન કેટલી, એ તમારે લિસ્ટ આઉટ કરીને યાદ રાખો. તો કોઈ પણ એમસીક્યુ પર પૂરેપૂરો 1 માર્ક, 75 માંથી 15 માર્ક તમને મળી જાય. વિચાર તો કરો કેટલા ટકાનો બેનિફિટ છે. Colostrum is rich in the constituent of compared to breast milk. Colostrum is rich in these constituents are compared to breast milk. Breast milk કરતા colostrum માં શું હોય છે? વધુ પ્રોટીન. તમારો જવાબ છે પ્રોટીન. Choice of terms in eclampsia. Eclampsia ની choice of term કઈ? Magnesium sulfate. હવે જો MgSO4 લખ્યું છે. હવે એક નવો એમસીક્યુ પૂછ્યો આ વખતે અને એમાં લખ્યું MgSO4 ની જગ્યાએ મેગ્નેશિયમ સલ્ફેટ. તો તમને MgSO4 is magnesium sulfate ની ખ્યાલ આપવો જોઈએ. હેડક્વાર્ટર ઓફ WHO લોકેટેડ ઇન, બહુ સામાન્ય વસ્તુ છે, જીનીવા. COVID-19 mainly affect COVID-19 એટલે કોવિડ છે કોને ઇફેક્ટિવ છે? કઈ સિસ્ટમ ને? રિપ્રોડક્ટિવ ને, રેસ્પિરેટરી ને, યુરિનરી સિસ્ટમ ને કે સ્કેલેટલ સિસ્ટમ ને? ઓબ્વિયસ તમારો જવાબ છે ઈ રેસ્પિરેટરી સિસ્ટમ. મિત્રો તમે કોમેન્ટમાં મને કહેતા રહેશો કે આની આ વસ્તુનું તમે આ મૂકો તો હું એ વસ્તુનું દેતો રહીશ. અને કોમેન્ટની અંદર એપ્રિશિએટ તો કરી શકો. એકવાર જો તમને એમ લાગે સારી છે તો કોમેન્ટ લખીને તો કરી શકો. ફર્સ્ટ રેફરલ યુનિટ ઓફ પ્રાઇમરી હેલ્થ સેન્ટર. પ્રાઇમરી હેલ્થ સેન્ટર માંથી પેશન્ટને રિફર કરવું છે તો પહેલું રેફરલ યુનિટ કયું? રિજનલ હોસ્પિટલ નહીં, સ્પેશિયાલિટી હોસ્પિટલ નહીં, તાલુકા હોસ્પિટલ, community health center, CHC. Physical barrier of contraceptive is physical barrier. Physical barrier જે હોર્મોનલ નહીં, કુટુંબ નિયોજનની પદ્ધતિમાં ફિઝિકલ બેરિયર તરીકે કયું કામ છે? ઓરલ પિલ્સ, હોર્મોનલ આવે માલાય, કોપટી, આયુસીડી અને આ છે કોન્ડમ. એ ફિઝિકલ બેરિયરમાં આવશે. યાદ રાખો એમસીક્યુઝ છે. The judicial organ of the ગ્રામ સભા. ગ્રામ સભાનું ન્યાયિક અંગ કયું? જ્યુડિશિયલ ઓર્ગન ઓફ ગ્રામ સભા. ગ્રામ સભાનું ન્યાયિક અંગ કયું? પંચાયત રાજ, સરપંચ, ગ્રામ પંચાયત, ન્યાય પંચાયત. તો તમારો જવાબ આવશે ન્યાય પંચાયત. બરાબર છે. તમારા કોર્સની અંદર છે આંગણવાડી વર્કર કવર્સ પોપ્યુલેશન. કેટલું કવર કરે આંગણવાડી વર્કર? ખબર જ હોવી જોઈએ તમને 1000. હવે આ વસ્તુ તમે જે ભણ્યા છો 1 વર્ષ 1.5 વર્ષ પછી અમુક ક્વેશ્ચન ને અમુક વસ્તુ તમે ભૂલી જાઓ અને ગવર્મેન્ટની અંદર આમાંથી નથી પૂછાતા. આમાંથી કેટલાય ક્વેશ્ચનો એવા છે કે જે ગવર્મેન્ટની અંદર એક્ઝામમાં પૂછાઈ ગયા છે. બ્રેસ્ટ ફીડિંગ વીક ઇન સેલિબ્રેટેડ ઇન ધ મંથ ઓફ
બ્રેસ્ટ ફીડિંગ વીક ક્યારે ઉજવવામાં આવે છે? ફર્સ્ટ વીક ઓફ માર્ચ, ફર્સ્ટ વીક ઓફ જૂન, ફર્સ્ટ વીક ઓફ મે કે ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ? તો તમારો જવાબ છે ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ. Drug of choice for leprosy is Dapsone. Dapsone છે drug of choice છે leprosy ની. Leprosy ની drug of choice છે Dapsone છે. UNICEF was established in UNICEF ક્યારે established થઈ હતી? મારો જવાબ આવશે 1946. Road to Health chart was given by મોટા ભાગના ખબર નહીં હોય કે રોડ ટુ હેલ્થ ચાર્ટ વોઝ ગિવન બાય અને આ પૂછાઈ ગયેલું છે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. આની ઉપરથી તમે તમારા થિંકિંગ કઈ રીતનું રાખવું કેમ પ્રિપેરેશન કરવી એ તમને ખ્યાલ આવશે. ડેવિડ મોરલે રોડ ટુ હેલ્થ ચાર્ટ એ ડેવિડ મોરલે આપેલો હતો. મંડે મોર્નિંગ ફીવર ઇઝ કોમન નેમ ફોર એસ્બેસ્ટોસિસ, બેડોસિસ, all of above and bicyanosis. Bicyanosis છે એને મંડે મોર્નિંગ ફીવર કહે છે. બરાબર છે, મંડે મોર્નિંગ ફીવર કહે છે. ટાર્ગેટ ગ્રુપ ઓફ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન. ટાર્ગેટ ગ્રુપ કયું પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન નું? 0 થી 1 વર્ષ, 0 થી 3 વર્ષ, 0 થી 5 વર્ષ, 0 થી 10 વર્ષ. તમારો જવાબ આવશે 0 થી 5 વર્ષ. એસેન્શિયલ ઓબ્સ્ટેટ્રિકલ કેર. જો obstetrical care and emergency obstetrical care are important components. સેના ભાગો છે? એસેન્શિયલ એટલે જરૂરી પ્રેગ્નન્સી દરમિયાનની સારવાર ને ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિકલ કેર એ સેના કોમ્પોનન્ટ હિસ્સા છે? નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામમાં, 20 પોઈન્ટ્સ પ્રોગ્રામમાં, આરસીએચ પ્રોગ્રામમાં કે નન ઓફ ધીસ? તો તમારો જવાબ આવશે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ, આરસીએચ પ્રોગ્રામ. RCH નું ફૂલ ફોર્મ એ પૂછી નાખે. The midday meal program is an integral part of midday meal શું કામ રાખે છે એનું એ પૂછે છે. midday meal શું કામ રાખે છે? તો કે સપ્લિમેન્ટરી ફીડિંગ પ્રોગ્રામ, ફીડિંગ હોય તો સ્કૂલમાં જતા ન હોય. એપ્લાઇડ ન્યુટ્રિશન પ્રોગ્રામ, ફીડિંગ ઓફ ધ સ્પેસિફિક ડેફિશિયન્સી ના, સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ. તમારો જવાબ આવશે special nutrition program. One CHC referral unit for એક CHC કેટલા PHC હોય એવું કહી શકે કેટલા PHC નું રેફરલ યુનિટ એક CHC હોવું જોઈએ? તો તમારો જવાબ હોવો જોઈએ 4 PHC. મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો. આ તમારું અત્યારનું એક્ઝામ પૂરતું કામ નહીં, આગળ ઉપર પણ સફળતા માટે મેરિટમાં આવવા માટે આને મંત્ર બનાવી દો. અને મને તમે કોમેન્ટ કરો અને વધુ શેર કરો. જેટલું નોલેજ તમે શેર કરશો એટલું વધુ શેર કરો, વધુ લોકોને પહોંચે, વધુ લોકોને કામ લાગે. How many village comes under the community development block? Community development block ની અંદર કેટલા વિલેજ આવે? તમારો જવાબ આવશે 100 વિલેજ. ESIC Employee State Insurance Corporation. તો પહેલું કહેજો ESIS Employee State Insurance અને Employee State Insurance Corporation whose services a corporation scheme was initiated in Kanpur. સૌથી પહેલું તો ક્યાં થઈ હતી? હવે તમને જવાબ પૂછે કે કયા સિટીમાં થઈ હતી તો તમારો જવાબ આવશે કાનપુર. કઈ સાલમાં થઈ હતી? તમારો જવાબ આવશે 1952. પણ આમાં એ બે આપી દીધું છે, આમાં તારીખ માંગે છે. બરાબર છે? તો તમારો આવશે જવાબ 24 February. હવે ISI scheme was initiated in 1952 in which month? તો February. In February which date? તો તમારો જવાબ છે 24. Leprosy is a ખાલી જગ્યા disease. Bacterial disease છે, fungal disease છે, protozoal disease છે કે viral disease છે? તો તમારો જવાબ આવવો જોઈએ leprosy is a bacterial disease. Causative organism of leprosy Mycobacterium leprae. બરાબર છે? નેશનલ હેલ્થ પોલિસી સ્ટાર્ટેડ. નેશનલ હેલ્થ પોલિસી ઇન્ડિયામાં ક્યારે સ્ટાર્ટ થઈ? આ બધી વસ્તુ એવી છે ને કે જેને આપણે બહુ ધ્યાન આપતા
ન હોય પણ આગળ ઉપર આવી બધી વસ્તુને ધ્યાન આપવાનું છે. ICDS program is launched in the year of ICDS program ક્યારે શરૂ કરવામાં આવ્યો? કયા વર્ષમાં? 1975. તો અંત સુધી મારી સાથે જોડાયેલા તે બદલ ખૂબ ખૂબ આભાર. અને તમારી પરીક્ષાની અંદર અદ્ભુત સફળતા મેળવો. અને MCQ છે, આ MCQs છે એ આગળ ઉપર તમને કામ લાગશે. ફરીને જોતા રહ્યો, વધુ લોકોને શેર કરો. અસ્તિત્વ નર્સિંગ ગુરુકુલને ચેનલને સબસ્ક્રાઇબ કરો, પોસ્ટ કરો, કોમેન્ટ કરો, પોસ્ટ કરો, કોમેન્ટ કરો, કંઈક ને કંઈક તો કહો મને. શેર કરો તમારા ગ્રુપની અંદર તમારા મિત્રોને અને લાઈક કરો મારી મહેનતને. હર હર મહાદેવ.